ગુડ મોર્નિંગ વિરેલભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? મજામાં. અમે આજે છે ને અરવલ્લી જિલ્લાની અંદર કિશનગઢ ગામમાં આવેલા છીએ. આપણે ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે જે 2-2.5 વર્ષ પહેલા આપણે ત્યાં ટ્રેનિંગ લીધેલી હતી એસબીઆઈ ટ્રેનિંગ સેન્ટર ઈડરની અંદર. બરાબર. તો ઘણા ખરા કોલેજના વિડીયો તો હોય કે ભાઈ અમારા આટલા સ્ટુડન્ટ છે, આ રીતે ટ્રેનિંગ આપીએ છીએ, પણ અમારી એક સંસ્થા એવી છે કે જ્યાં છોકરાઓ ટ્રેનિંગ તો લઈને જાય છે, બરાબર, પણ લઈને ગયા પછી ખરેખર પ્રેક્ટિસ કરે છે નથી કરતા, કે ભાઈ અમારી સંસ્થાથી કંઈ એવું તો નથી કે એમને આવડ્યું નથી. એના માટે અમે આજે એમનો અભિપ્રાય લેવા માટે આવીએ છીએ. તો વિરેલભાઈ, તમે કેટલા વર્ષ પહેલા આપણે કોલેજની અંદર એડમિશન લીધું હતું? મેં 2-2.5 વર્ષ પહેલા મેં એસબીઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું, બરાબર. ને ત્યાંથી શીખીને આવ્યા પછી તરત જ મેં આ ફિલ્ડમાં કામ કરવાનું ચાલુ કર્યું ને જે મારું સારી રીતે હાલમાં સ્વરોજગારની રીતે મારું ચલાવું છું. બરાબર. કોલેજની અંદર તમને કઈ તકલીફ પડી એવું? ના, એવું કશું જ નહોતું. સ્ટાફ સારો હતો. એમને અમને જે થિયરી હતું, પ્રેક્ટિકલ હતું, એમાં સારી સમજણ આપી, જેમાં એઆઈ કઈ રીતના કરવું, રસીકરણ કઈ રીતના કરવું, ડીવર્મિંગ કઈ રીતના કરવું, પશુને કેવો ખોરાક આપવો, એની સમજણ આપવામાં હતી. અને ફાર્મ પર જ્યારે પ્રેક્ટિકલમાં લઈ જવામાં આવતા ત્યારે અમને ઘન પાસ કઈ રીતે કરવી, કઈ રીતે પીડી કરવી, એનો બી સંપૂર્ણ અભ્યાસ અમને કરવામાં આવ્યો હતો. બરાબર. હવે જો તમે 3 મહિના ટ્રેનિંગ તો લીધી, બરાબર, 3 મહિના ટ્રેનિંગ લીધા પછી તમને કદાચ 100 દિવસ સર્ટિફિકેટ આપ્યો છે ત્યાંથી. સર્ટિફિકેટ આવ્યા પછી તમે ક્યારે ચાલુ કર્યું અને પર ડે ની તમારી કેટલી વિઝિટો આવે છે અને તમને મહિને દર મહિને કે તમે કેટલું કમાવ છો? પહેલા કેટલું કમાતા હતા, 2 વર્ષ પછી હાલ કેટલી રોજગાર કરી શકો છો? અને પ્લસ બીજું કે હવે જે નવી જનરેશનના છોકરા છે એ લોકોને આ કોર્સ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? એમને ઇન્ટરેસ્ટ હોય તો અવશ્ય કરવો જોઈએ, કારણ કે ફિલ્ડમાં તમે કામ કરો તો સ્વરોજગાર મેળવી શકો એવું છે, બરાબર. હું મારી વાત કરું, જ્યારે મેં શરૂઆતમાં ચાલુ કર્યું ત્યારે મારી વિઝિટો ઓછી હતી, પણ હાલ 2 વર્ષ પછીની વાત કરું તો હું પર ડે 10 થી 15 વિઝિટો રેગ્યુલર પ્રમાણમાં કરું છું. અને પર ડે મારી આવક હું ગણવા જાઉં તો 1500 થી 2000 અપ બી થઈ શકે છે, બરોબર. એ રીતના મારી રેગ્યુલર ઇન્કમ છે મારી. એટલે વિરલભાઈ એવું કેવું છે કે 1500 થી 2000 તો કમાય જ છે, બરાબર, પણ સીઝન પ્રમાણે એનાથી પણ વધી બી શકે છે, બરાબર. તો નવા જે અમારી કોલેજની અંદર કોઈને એડમિશન લેવું હોય તો એમને કઈ રીતે આવવું ત્યાં, અને તમે કઈ રીતે એડમિશન ત્યાં લીધું? મેં જ્યારે શરૂઆતમાં મારે આ કરવાની ઈચ્છા થઈ તો મેં શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર મેં સર્ચ માર્યું. એના પછી મને અહીં કોલેજનો ખ્યાલ પડ્યો તો મેં રૂબરૂ જઈને પૂછપરછ કરી હતી અને ત્યાંથી મને બધી ઝીણવટપૂરું સમજણ પાડવામાં આવી હતી અને મારો ઇન્ટરેસ્ટ જાગ્યો તો મેં એક કોર્સ પરચેસ કર્યો અને મેં ત્યાંથી તાલીમ લીધી. છોકરાઓને કહું છું કે તમે જે કરો છો, બરાબર, કરવા જેવું છે, સ્વરોજગારની રીતે તમે કરી શકો છો. અને બીજી વાત કે ફિલ્ડમાં આવ્યા પછી તમારે ફિલ્ડમાં ઉતરવું પડશે તો જ તમે સક્સેસ લઈ શકશો. ટૂંકમાં તમે એવું કહી શકો કે પર મહિને તમે 40 થી 45 હજાર આરામથી કમાઈ જાવ, બરાબર ને? અને ઘરના ઘર. ઓકે. તો ભાઈ જેના બી એડમિશન લેવું હોય તો એસબીઆઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઈડર, બરાબર, અને આપણું જે સર્ટિફિકેટ આવશે ભારત સરકાર માન્ય અને એક્રેડિટેડ કોલેજ છે આપણી, એટલે કોઈને બી એડમિશન લેવાની ગણતરી હોય તો આપણે વિરલભાઈ જોઈ લો 2.5 વર્ષ પહેલા આપણે ત્યાં આવ્યા હતા. અને હાલની પોઝિશન જુઓ તમે કે સ્ટુડન્ટ અમારો જે છે એ પોતે સ્વરોજગાર પોતે ફિલ્ડ પ્રેક્ટિકલ કરીને પોતે સ્વરોજગાર ઉભો કરે જ છે, બરાબર. એટલે તમે બી એડમિશન લો અને મિનિમમ મહિનાના તમે 40 થી 45 હજાર આરામથી તમે કમાઈ શકો છો. ઓકે, થેન્ક યુ વિરેલભાઈ.